હલો દોસ્તો, એસએસસી એમટીએસ રિક્વાયરમેન્ટ 2024ની જાહેરાત થઈ ગઈ છે. તો જોઈએ મલ્ટીટાસ્કિંગ સ્ટાફ એમટીએસની લાસ્ટ ડેટ છે 6/6/2024. 6/6/2024 સુધી તમે એપ્લાય કરી શકો છો. એપ્લાય કરવાનો મોડ છે ઓનલાઈન તમે એસએસસીની વેબસાઇટ અથવા તમે મારા ગુજરાત ઉપર જઈને પણ મારા ગુજરાત વેબસાઇટ પર જઈને તમે એપ્લાય કરી શકો છો. હવે આગળ જોઈએ તો આમાં નંબર ઓફ પોસ્ટ રિવીલ કરવામાં નથી આવી. એ એજ પર રિક્વાયરમેન્ટ જેટલી હશે એ પ્રમાણે લેવામાં આવશે. એટલે આ તમે જોઈ શકો છો નંબર ઓફ પોસ્ટ રિવીલ કરવામાં નથી આવ્યું. હવે વાત કરીએ ક્વોલિફિકેશનની, તો મિનિમમ 10th પાસ યાની કે મેટ્રિક ક્વોલિફિકેશન હોવું જોઈએ. હવે વાત કરીએ પેમેન્ટની, તો જનરલ ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે ₹100 ફી નક્કી કરવામાં આવી છે. એસસી એસટી અને પીડબ્લ્યુડી ફિઝિકલ ડિસેબિલિટીવાળા માટે ₹0 છે એસસી એસટી માટે. અને આ ફીસ તમે ઓનલાઈન પદ્ધતિથી યુપીઆઈ અથવા ડેબિટ કાર્ડથી તમે પે કરી શકો છો. હવે વાત કરીએ એસએસસી એમટીએસ ભરતીની સિલેક્શન પ્રોસિજર. તો પ્રોસિજરમાં આપણે જોઈએ તો પહેલાં સીબીટી ટેસ્ટ રહેશે અને સેકન્ડ ફિઝિકલ ટેસ્ટ રહેશે. પણ ફિઝિકલ ટેસ્ટ ઓનલી સમ વેકેન્સી, અમુક વેકેન્સી જે હવાલદાર પોસ્ટ માટે વેલિડ ગણાય એના માટે જ રહેશે. બાકી ફર્સ્ટ સીબીટી ટેસ્ટ હવાલદાર પોસ્ટ માટે, ફિઝિકલ ટેસ્ટ, પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને લાસ્ટમાં તમારો મેડિકલ ટેસ્ટ રહેશે. તો આ છે તમારી સિલેક્શન પ્રોસિજર. હવે આગળ વાત કરીએ આપણે સિલેબસની. તો સિલેબસમાં તમારે 2 સેશન રહેશે, સેશન 1 અને સેશન 2. એક્ઝામમાં સેશન 1માં આપણે જોઈએ તો મેથ્સ અને રિઝનિંગ, જેમાં તમારે 20 ક્વેશ્ચન આવશે. એક ક્વેશ્ચનના 3 માર્ક્સ એટલે 20 ક્વેશ્ચનના 60 માર્ક્સ. તમારું ટાઈમ ડ્યુરેશન 45 મિનિટનું રહેશે. 60 મિનિટનું ફિઝિકલ ડિસેબિલિટી જે હોય એકોર્ડિંગ ટુ પાર્ટ 80 સ્ક્રાઇબ્સ એના પ્રમાણે એમને જ 60 મિનિટ આપવામાં આવશે. બાકી નોર્મલ કેન્ડિડેટ્સને 45 મિનિટ રહેશે બંને સેશનના. અને 45 મિનિટમાં તમારે બંને સેશન યાની કે 45 મિનિટમાં તમારે આ 2 મેથ્સ અને રિઝનિંગ્સ અને બીજા 45 મિનિટમાં જનરલ અવેરનેસ અને ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ કોમ્પ્રિહેન્સ તમારે ક્લિયર કરવાનું રહેશે. તો તમે જોઈ શકો છો આમાં તમારે મેથ્સ અને રિઝનિંગમાં એક ક્વેશ્ચનના 3 માર્ક્સ અને જનરલ અવેરનેસ અને ઇંગ્લિશમાં પણ એક ક્વેશ્ચનના 3 માર્ક્સ મળવાપાત્ર રહેશે. ટોટલ આમાં તમારે 20 ક્વેશ્ચન રહેશે. આમાં 25 ક્વેશ્ચન રહેશે. વાત કરીએ નેગેટિવની, તો નેગેટિવ માર્ક્સ પણ અહીંયા રાખવામાં આવ્યા છે. 1 mark for each wrong answers. તમારે 1 માર્ક્સ ખોટો. There will no negative marking in session 1 and session 2. There will be a negative marking of 1 mark for each one answer. એટલે કે સેશન 1 મેથ્સ અને રિઝનિંગ માટે તમારે કોઈ બી નેગેટિવ માર્ક્સ નથી રાખવામાં આવ્યો. અને સેશન 2 માટે 1 માર્ક્સ કપાશે એક ખોટા ક્વેશ્ચન માટે. એથી ધ્યાન રાખજો, બહુ વધારે નેગેટિવ માર્ક્સ છે સેશન 2માં. સેશન 1માં તમે 20 એટલે કે 40 ક્વેશ્ચન પૂરેપૂરા એટેમ્પ્ટ કરજો. તમને જે બી ના આવડે તો તેમાં બી રિસ્ક લઈ શકો છો, પણ સેશન 2માં તમારે રિસ્ક લેવાનું જરા પણ નથી, કારણ કે તેમાં નેગેટિવ માર્ક્સ છે. તો તમે આ ધ્યાનથી જોઈ શકો છો. હવે વાત કરીએ તો આ તમારી પેપર તમે જે ફોર્મ જ્યારે ફિલઅપ કર્યું છે ત્યારે લોકલ લેંગ્વેજ જો તમે ગુજરાતી રાખ્યું તો ગુજરાતીમાં જ પેપર આવશે અને ડિફોલ્ટ લેંગ્વેજ ઇંગ્લિશ હશે. હવે વાત કરીએ ફિઝિકલ ટેસ્ટની હવાલદાર પોસ્ટ માટે. તો એમાં તમારી જે હાઇટ છે મેલ માટે 157.5 સેન્ટીમીટર અને ફિમેલ માટે 152 સેન્ટીમીટર રહેશે. ચેસ્ટ મેલ માટે મિનિમમ 76 સેન્ટીમીટર રહેશે. જોઈ શકો છો તમે. હવે મેલ કેન્ડિડેટ માટે તમે 1.6 કિલોમીટર 15 મિનિટમાં કવર કરતા હોવા જોઈએ. વોકિંગ ટેસ્ટ રહેશે તમારે સ્પીડમાં ચાલીને 1.6 કિલોમીટર કવર ઇન 50 મિનિટ્સ. એન્ડ ફિમેલ કેન્ડિડેટ માટે એનો ક્રાઇટેરિયા આપ્યો છે 1 કિલોમીટર ઇન 20 મિનિટ્સ. સો આઈ થિંક અકોર્ડિંગ ટુ મી ઇટ ઇઝ વેરી ઇઝી ઇફ યુ ફિઝિકલ ફિટ.
હવે વાત કરીએ કઈ રીતે તમે એપ્લાય કરી શકો છો. તો તમે એસએસસીની વેબસાઇટમાં જઈને એસએસસી એમકેએસ નોટિફિકેશન પર ક્લિક કરીને PDF થ્રુ બી એપ્લાય કરી શકો છો. sscgovernment.in એ એસએસસીની વેબસાઇટ છે. આ થ્રુ ના કરવું તો તમે મારા ગુજરાત ઉપર જઈને પણ જો એપ્લાય કરવા માગો તો મારા ગુજરાત ઉપર જઈને એસએસસી એમકેએસમાં એપ્લાય ઓનલાઈનમાં જઈને તમે એપ્લાય કરી શકો છો. ફરીથી કહી દઉં છું, 7 પોસ્ટથી ઓલરેડી સ્ટાર્ટ થઈ ગઈ છે એક્ઝામ ભરવાનું. લાસ્ટ ડેટ તેની 6/6/2024 છે. તો તૈયારી શરૂ કરી દો. બેસ્ટ ઓફ લક ફોર યોર એસએસસી એમકેએસ એક્ઝામ્સ. ઇફ યુ વોન્ટ ટુ પ્રિપેર ધીસ એક્ઝામ્સ. સો બહુ સારી ભરતી છે. મિનિમમ ક્વોલિફિકેશન 10th પાસ છે. કેટલી પોસ્ટ છે તે ડિક્લેર કરવામાં નથી આવ્યું, પણ આ એક્ઝામ પદ્ધતિ છે. જો તમને આ વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો. હું આવીશ નવા વિડીયો સાથે, નવી જાહેરાત સાથે. ત્યાં સુધી આભાર.